ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કુક વિથ દેવાંગી. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ડિલિશિયસ કોકોનટ મિલ્ક લડ્ડુ. તો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ફક્ત 10થી 15 મિનિટમાં રેડી થઈ જશે. તો એના માટે આગળ હું તમને વિડીયોમાં ટિપ્સ અને ટ્રિક્સ આપીશ કે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું જેથી તમારા લડ્ડુ એકદમ સોફ્ટ અને ડિલિશિયસ બને. તો એના માટે અહીંયા સામગ્રીનું લિસ્ટ જોઈ લઈએ. અહીંયા મેં રેસિકેટેડ કોકોનટ લીધું છે, ટોપરાનું છીણ 2 કપ છે. પછી મેં ઘી લીધું છે 1 કપ જેટલું, દૂધ લીધું છે 1 કપ અને ખાંડ લીધી છે 1 કપ. સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું જેથી ટોપરાનું મિશ્રણ તળિયે ચોંટી ન જાય, એટલા માટે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. અત્યારે મેં સ્લો ફ્લેમ રાખી છે. એમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી તમે કોઈ પણ લઈ શકો, મેં અહીંયા ગાયનું ઘી લીધું છે. હવે તમે જોઈ શકો છો એ રીતે આમાં મેં 2 કપ ટોપરાનું છીણ એડ કરી દીધું છે. હવે એને 2 થી 3 મિનિટ માટે આપણે શેકી લઈશું જેથી ઘીની પ્રોપર સુગંધ એમાં ભળી જાય. એને વધારે પડતું કૂક નથી કરવાનું. અને જો તમે ગેસની ફ્લેમ આ ટાઈમે મીડિયમ ટુ હાઈ રાખી હશે તો તમારું ટોપરાનું છીણ છે એ બળી જશે અને લાલ થઈ જશે. હવે આ ટાઈમે આપણે એમાં જે 1 કપ દૂધ લીધું હતું એ એડ કરીશું. હવે દૂધને એડ ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી બધું જ કોકોનટનું મિશ્રણ છે, જે ટોપરાનું છીણ, એ બધું જ દૂધ એબ્ઝોર્બ ના કરી લે ત્યાં સુધી. લગભગ 2 મિનિટનો ટાઈમ લાગશે. હવે આ ટાઈમે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરવાથી મિશ્રણ તમારું થોડું ઢીલું થઈ જશે, પણ ધીરે ધીરે મિશ્રણ તમારું સપાટી છોડવા માંડશે અને તમારું મિશ્રણ હાર્ડ થશે. તમારું મિશ્રણ ચોટે નહીં એવું થશે. ધીરે ધીરે કઢાઈની સપાટી છોડવા માંડશે. તો તમે જોઈ શકો છો એ રીતે મને લગભગ મિશ્રણને હલાવતા 7 થી 8 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. અને જોઈ શકો છો એ રીતે આ રીતે મિશ્રણે કઢાઈની સપાટી છોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. શરૂઆતમાં મિશ્રણ તમને ઢીલું જ લાગશે, પછી ધીરે ધીરે એ લાડ્ડુની કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો તમે જોઈ શકો છો કે કઢાઈની સપાટી છોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો એ રીતે પરફેક્ટ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. એને વધારે પડતું ઠંડુ નથી થવા દેવાનું, થોડું જ ઠંડુ થવા દેવાનું છે. થોડું ગરમ હોય એ રીતના જ આપણે એને લડ્ડુ વાળવાના છે. તમે જોઈ શકો છો એ રીતે આ રીતના મેં બધા લડ્ડુ વાળી લીધા છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી? તો આ ફેસ્ટિવલ સિઝન તમે તમારા માટે અને તમારા ફેમિલી માટે આ રેસીપી બનાવજો અને તમારા વ્યૂઝ મને તમારી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને અમારી રેસીપી કેવી લાગી. આ વિડીયોને જરૂરથી લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી હું આવી નવી રેસીપી તમારા માટે લઈને આવતી રહું. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. આવજો.